ભાઈ શિયાળો તેનો અસલી મિજાજ બતાવી રહ્યો છે અને ફિટનેસ કોન્શિયસ અમદાવાદીઓ જોગર્સ પાર્કમાં જોવા મળતા હોય છે। ત્યારે અમે જોગર્સ પાર્કમાં જઈને તમામ જનતાઓ સાથે અમદાવાદ ફિટનેસને લઈને ઘણા બધા સવાલો કર્યા। ત્યારે અમદાવાદીઓએ શું જવાબ આપ્યો સાંભળો। શું કહેશો, ફિટનેસ અને રૂટીન લાઈફ કેવી રીતે બેલેન્સ કરો છો? મને કોરોના પછી એટલી ખબર પડી કે શરીર માટે દિવસમાં ઓછામાં ઓછો 1 કલાક કાઢવો જ જોઈએ। તો કોરોના પહેલાં બી એક્ટિવિટી રહેતી હતી, પણ ત્યારે વીકલી 1 કે 2 દિવસ રહેતી હતી, પણ કોરોના પછી વીકમાં કમસે કમ 6 દિવસ અને હેલ્થ માટે 1 કલાક તો મિનિમમ કાઢીએ જ છીએ। રૂટીન લાઈફ પણ એકદમ સ્ટ્રેસફુલ રહેતી હોય છે, એમાંથી 1 કલાક કાઢવો સામાન્ય લોકો માટે તો અઘરું જ હોય છે। ઘણા ઓછા, અને ખાસ કરીને જે અત્યારના કોલેજિયન છે એ લોકો તો સમય કાઢતા જ નથી, અને ખાસ કરીને ખાવાના ઉપર કેવું ધ્યાન આપો છો? 90% લોકો સવારે 9 કે 10 વાગ્યા પછી જ કામ ધંધો ચાલુ થતો હોય છે, જોબ પણ હોય તો સવારે વહેલા ઉઠીને કરી શકાય। હેલ્થ માટે 1 કલાક કાઢવો હોય તો કોઈ પણ ગમે એટલો બિઝી માણસ હોય આરામથી કાઢી શકે છે। નથી કાઢી શકતા એ એક બહાનું છે કે મને ટાઈમ નથી। અને ખાવા પીવાની બાબતમાં અગર તમે સવારે એક્સરસાઇઝ કે હેલ્થ માટે અગર તમે ઘરેથી નીકળો છો તો ખાવા પીવાનું ઓટોમેટિક તમારું કંટ્રોલ થઈ જતું હોય છે। કેટલા ટાઈમથી જોગિંગ કરો છો? હું છેલ્લા 7 વર્ષથી કરું છું, પણ કોરોના પછી કહ્યું ને કે વીકમાં 6 દિવસ તો મિનિમમ આવીએ જ। અને અહીંયા અમારું એક ગ્રુપ પણ છે, ફ્લાઇંગ કેડેટ્સ કરીને, એમાં અમે 70 મેમ્બર છીએ અને વીકમાં 3 દિવસ કંઈક ને કંઈક એની એક્ટિવિટી બી અમે લોકો અહીંયા ગોઠવતા હોઈએ છીએ, ડિસ્ટન્સ રનિંગ ને એ બધું। તો અહીંયા સવારે વહેલા આવવાથી એ પણ ફાયદો છે કે આ ટાઈપના લોકો ફિટનેસ પ્રત્યે જાગૃત હોય એવા ફ્રેન્ડ બી મળે અને આવી કંઈક એક્ટિવિટી બી થતી રહે। તમારું નામ શું છે? મારું નામ રાહુલ રામાણી છે। કેમ છો? બસ મજામાં। અમદાવાદમાં કેટલા ટાઈમથી રહો છો? હું અમદાવાદમાં બોર્ન બોટમ અમદાવાદમાં જ છું અને 40 વર્ષ થયા છે। અમદાવાદ વર્ષો પહેલાં કેવું હતું ને અત્યારે કેટલો બદલાવ છે? આ જ રોડની વાત કરું સિંધુ ભવનની, તો આજથી 15 વર્ષ પહેલાં સિંગલ પટ્ટીનો સાદો રોડ હતો, આજુબાજુમાં જંગલ હતું। મારું પકવાન સર્કલ 4 રસ્તા ઉપર રહેવાનું છે, તો ત્યારે આ સિંગલ રોડ હતો, કંઈ હતું જ નહીં, અને અત્યારે આખું ચેન્જ થઈ ગયું છે, બહુ સરસ છે। એટલે વિકાસ થયો છે તો એ સારો ગણશો કે એના લીધે જે અમુક પ્રોબ્લેમ આવ્યા છે એ પણ ફેસ કરો? નહીં, વિકાસ તો બહુ સરસ થયો છે, નહીં તો આવું અમે જોયું જ ના હોત। રાતના તમે આ રોડ ઉપર જાઓ તો ફોરેન જેવું લાગે, કે જેમ ધારો કે તમે બીજી કોઈ કન્ટ્રીમાં ગયા તો સેમ એટમોસ્ફિયર એવી રીતના જ આખું કાફે છે, આ છે, ફૂડ માટે છે, ફૂડ લવર્સ માટે બી નવી નવી વેરાયટીઓ ખોલી છે કે જે આપણે જોઈ જ નહોતું। કારણ કે ઢોકળા, ગુજરાતીને ઢોકળા, ખમણ, ખાંડવી, હાંડવો એવું જ બધું, હવે કંઈક નવી વસ્તુ બી જોવા મળે છે। અમદાવાદીઓને ટ્રાફિક સેન્સ ઉપર શું કહેશો? એ તો થોડી ટ્રાફિક સેન્સ લાવવાની જરૂર છે। હોર્નનું પોલ્યુશન એ થોડું ઓછું કરે, જેમ ફોરેન કન્ટ્રીમાં છે તો સારું રહે થોડું। અને ટ્રાફિકની સમસ્યા હમણાંથી થોડી વધારે પડતી ફેસ કરો છો એવું કહી શકો? થઈ શકે છે બેન એવું, કારણ કે ડેવલપમેન્ટ થાય છે, બ્રિજ બને છે, નવા રસ્તા બની રહ્યા છે, એના કારણે થોડું છે। સિવિક સેન્સ ઉપર શું કહેશો? સિવિક સેન્સમાં બી લોકોમાં પહેલાં કરતાં બહુ સારી અવેરનેસ આવી છે। અને હમણાં તમે જે વિકાસની વાત કરી ને, તો આપણે અત્યારે જે ઊભા છીએ ગોટીલા ગાર્ડન, બાજુમાં ઓક્સિજન પાર્ક છે, મણિપુર સ્પોર્ટ ગ્રાઉન્ડ છે, તો આ ઓક્સિજન પાર્કને આજુ તો લોકો બહારગામથી અહીંયા આવે છે। તો આપણે તો અહીંયા રહેતા હોઈએ તો સવારે ઓક્સિજન પાર્કમાં લોકો બહારગામથી આવે તો આપણે તો કમસે કમ આવવું જ જોઈએ। તો મારી તો અમદાવાદીઓને વિનંતી છે કે તમે જો આની નજીકમાં અરાઉન્ડમાં 5-7 કિલોમીટરમાં બી હો તો 100% સવારે આવવું જ જોઈએ 1 કલાક માટે। તમારું નામ? મારું નામ ઝરણા પટેલ છે। ઝરણાબેન, કેટલા સમયથી અહીંયા એક્સરસાઇઝ કરો છો અને રૂટીન શું છે તમારું? હું 3 મંથથી અહીંયા આવું છું, ડેઇલી વોકિંગ કરું છું, અને ડેઇલી કેવું કે કિડ્સને સ્કૂલ પર મૂકી અને ડાયરેક્ટ અહીંયા આવી જવાનું। 1.5 અવર સુધી અહીંયા અમે લોકો 1 અવર વોકિંગ કરીએ અને 30 મિનિટ સુધી અમે લોકો મેડિટેશન એન્ડ યોગા કરીએ છીએ। 3 મહિનાથી આવો છો, શું ફરક પડ્યો તમારી રૂટીન લાઈફમાં? પણ ક્યાંક ને ક્યાંક સ્કેડ્યુલમાં ચેન્જીસ લાવવા પડ્યા હશે, કે કેટલો ચેન્જ આવ્યો આનાથી? જો એક તો પહેલાં તો મારા માટે મારે ટાઈમ કાઢવાનો હતો, અને મને લાગે છે કે હું ટાઈમ નીકાળું છું, અને એનાથી મારા બોડી, મારા માઇન્ડને બહુ જ ફરક પડ્યો છે। મેન્ટલ હેલ્થ બહુ જ સરસ થઈ છે, આખો દિવસ એટલા હેપી થઈએ છે અને સ્ટ્રેન્થ બહુ વધી છે। તમે શું કહેશો, અહીંયા ફ્રેન્ડ સાથે આવો છો તો ઘરના કામમાંથી થોડો સમય પોતાના માટે કેવું ફીલ થાય છે? બહુ સારું ફીલ થાય છે, માઇન્ડ ફ્રેશ રહે છે, આખો દિવસ બહુ સરસ જાય છે। બિલકુલ અહીંયા આવીએ તો અહીંયા એક તો નેચર સારું છે એટલે બહુ મજા આવે છે। અહીંયાથી કોઈ ફ્રેન્ડ્સ બીજા મળ્યા હોય એવું કંઈ?
નહીં, એકચ્યુઅલી અમે લોકો પહેલેથી જ ફ્રેન્ડ્સ છીએ. તો ફ્રેન્ડ સાથે તમે એક્સરસાઇઝ કરતા હો છો. કેવા પ્રકારની એક્સરસાઇઝ કરો છો? અમે વોકિંગ કરીએ છીએ 1 કલાક અને 30 મિનિટ્સ મેડિટેશન અને યોગા કરીએ છીએ. આપનું નામ? રાજ તારવાણી. સર, કેટલા સમયથી તમે સાયકલિંગ કરો છો અને ખાસ કરીને અમદાવાદમાં સાયકલિંગ કરવું કેટલું સેફ છે? હું છેલ્લા 8-10 વર્ષથી કરું છું રેગ્યુલર બેસિસ પર, અને સેફટીનું જોવા જઈએ અમદાવાદમાં તો કોઈ પણ આખા સિટીમાં કોઈ એરિયા એવો નથી જ્યાં સાયકલિંગ માટે ટ્રેક આપ્યા હોય. અમારે મેનેજ કરવું પડે છે, અને દેટ ઇઝ ધ રીઝન કે અર્લી મોર્નિંગ નીકળવું પડે છે. 5-5:30 વાગે નીકળીએ તો રિલેટિવલી ટ્રાફિક ઓછો હોય છે, એટલે એ મેનેજ કરવું પડે છે. આપની એજ પૂછી શકું? 60. 60 યર્સની એજ ઉપર પણ તમે સાયકલિંગ કરો છો. અત્યારના યંગ જનરેશનને શું મેસેજ આપશો? I think cycling is okay, not the only exercise. Apart from cycling, I am doing yoga also alternately. So cycling is really benefiting as regards heart is concerned. It is very good for heart, health of heart. થોડા સમય પહેલાં એક કિસ્સો આવ્યો હતો કે જે સાયકલિંગ ગ્રુપ હતું તેમાંથી 2 જણા ઇન્જર્ડ થયા હતા, એક કારે ઉડાવી દીધું હતું. તો એ વિશે તમે શું કહેશો? હા, મેં અગાઉ કહ્યું એ પ્રમાણે એકચ્યુઅલી મને એ વાતનું આશ્ચર્ય છે કે વચ્ચે એક ન્યૂઝ આવ્યા હતા જેમાં અમદાવાદને સાયકલિંગ ફ્રેન્ડલી સિટી જે 100 સિટી છે એમાં ગણવામાં આવેલ છે, પણ અનફોર્ચ્યુનેટલી અમદાવાદમાં એકચ્યુઅલી સેફ એરિયા છે જ નહીં સાયકલિંગ માટે. અને આ જે 2 એક્સિડન્ટ થયા હતા ઇટ વોઝ રિયલી અનફોર્ચ્યુનેટ. અને સવારમાં એવું નથી કે અમે લોકો સાયકલિંગ એમનેમ કરીએ છીએ, આગળ અને પાછળ બંને સાઈડ અમે લાઇટ પણ મૂકીએ છીએ, તો પાછળથી આવનાર વ્હીકલ પણ જો રેસ ડ્રાઇવિંગ ના કરે તો આ ઇશ્યુઝ ના થઈ શકે. સનતભાઈ, અમદાવાદમાં કેટલા વર્ષથી રહો છો? 40 years. 40 વર્ષ પહેલાં અમદાવાદ કેવું હતું ને અત્યારે અમદાવાદ કેવું છે? કેટલો બદલાવ આવ્યો લાગે છે? ઘણો જ ચેન્જ થઈ ગયો છે, અને પોલ્યુશનમાં અને ટ્રાફિકમાં બહુ વધારો થયો છે કમ્પેરેટિવલી. પહેલાં જેટલું પોલ્યુશન નહોતું આટલું, અને ટ્રાફિક પણ ઘણો વધી ગયેલો છે અત્યારે. અત્યારે એવું લાગે કે રોડ ઉપર નીકળતા પહેલાં ડર લાગે? ના, ડર તો ગમે ત્યારે નીકળો ત્યારે લાગે. યુ હેવ ટુ બી કોશિયસ અબાઉટ ધેટ. તમારે જ કોશિયસ રહેવું પડે છે, ચલાવવાવાળા કોશિયસ હોતા જ નથી. અમદાવાદમાં અત્યારે મતલબ સવારે બી જોઈએ તો ધુમ્મસ ને પોલ્યુશન ને એ બધું, સાંજે પણ એ જ હાલત હોય છે. વિઝિબિલિટી પણ ઘણીવાર નથી હોતી. એ બાબતે શું કહેશો? એટલે પહેલાં બી આ ટાઈપનું હતું, પણ ઘણું ઓછું હતું. અત્યારે ઘણું વધી ગયું છે. સૌથી પહેલાં તો શરૂઆતના પીરિયડમાં અમે લોકો તો ઇન્ડસ્ટ્રીયલ સપ્લાયરમાં જ છીએ, એટલે ઇન્ડસ્ટ્રીઝની અંદર તમે જાઓ તો અલગ અલગ કલરની નદીઓ વહેતી હતી. એ હવે બધું બંધ થઈ ગયું છે. ભરતભાઈ, જોગ કેટલા વખતથી કરો છો? જોગ અને વોક લગભગ હું 20 વર્ષથી કરું છું. 20-25 વર્ષ થઈ ગયા. અત્યારની યંગ જનરેશન એવું કહે છે કે ટાઈમ નથી મળતો, કામનો સ્ટ્રેસ છે, લાઈફસ્ટાઈલ નથી સેટ થતી કે અમે વર્કઆઉટ કરી શકીએ. એ લોકોને શું સજેશન આપશો? એવું કશું નથી. આપણા માટે અડધો કલાક કાઢવું એ કોઈ મોટી વસ્તુ નથી. એ બધી શું, પહેલાં હેલ્થ છે, પછી બધું વેલ્થ છે. પહેલાં હેલ્થ હશે તો વેલ્થ રહેશે. પહેલાં અડધો કલાક કાઢવા માટે, પોણો કલાક કાઢવા માટે કોઈનું એવું નથી હોતું કે ટાઈમ ના નીકળે. ચાલતા પણ તમે સમજો આજે ઓફિસે જાઓ છો, આજે તમે મેટ્રોમાં ગયા, ઉપર ગયા, નીચે ઉતર્યા તો એ 2000 સ્ટેપ થઈ જાય છે. મિનિમમ 6 થી 7-8 હજાર સ્ટેપ તમે ચાલતા કરી શકો છો આખા દિવસમાં. કેટલું ઇમ્પોર્ટન્ટ છે વોકિંગ કે જોગિંગ? જેટલું જીવન ઇમ્પોર્ટન્ટ છે એટલું એ છે. તમે શું કરો છો? હું અનુપ મહેશ્વરી, હું બિઝનેસમેન છું, HR કન્સલ્ટન્ટ, પ્લેસમેન્ટ કન્સલ્ટન્ટ છું. ભલો કામ કરું છું. यंग चैप्स एंड ऑल द एम्प्लॉयज़ विच एवर रिक्वायर्ड, जो जिनको जॉब की ज़रूरत होती है उनको जॉब लगवाता हूँ, और कभी कभी ऐसे भी लगवा देता हूँ. बाकी अपना योगा करता हूँ, प्राणायाम करता हूँ और मॉर्निंग वॉक करता हूँ. स्वस्थ रहना जीवन में लिए बहुत ज़रूरी है. आज के लिए नहीं, 10 साल बाद के लिए, 20 साल बाद के लिए, 30 साल बाद के लिए. वेरी गुड. योगा कितना इम्पोर्टेंट है? योगा जीवन के लिए बहुत इम्पॉर्टेंट है. योगा जो है उससे स्वास्थ्य जो है और मन, मेडिटेशन, एवरीथिंग, मतलब उससे एक ही बार में योगा में सब आ जाता है.
तो योगा जो चीज़ है हर रोज़ करना चाहिए। इवन मैं तो ये बोलूँगा स्कूलों में भी करवाना चाहिए। स्कूलों में योगा और सूर्य नमस्कार कराना चाहिए। सूर्य नमस्कार जो इसमें है हर तरह की कला आ जाती है, हर तरह की उसमें योगासन हो जाता है, प्राणायाम हो जाता है, इवन बोले तो एक तरह से जिम भी हो जाता है। तो सूर्य नमस्कार हर स्कूल में हर बच्चे को, भले ही पब्लिक स्कूल हो प्राइवेट स्कूल हो, कंपलसरी करना चाहिए। और ये बहुत ही अच्छा है, बहुत ही ज़रूरी है स्वास्थ्य के लिए और मतलब शरीर के लिए और मन के विकास के लिए। मन अच्छा मन चंगा तो कटौती में गंगा कहा जाता है। ये बहुत ही सही है, आज से इतने सालों पहले लिखा हुआ सच्चिदानंद हीरानंद वात्स्यायन अज्ञेय का, तो ये बहुत ही अच्छा है मन। तो सो दैट उसी हिसाब से योगा ज़रूर करना चाहिए और रोज़ करना चाहिए। અન્ય એક અમદાવાદી છે, તેમની સાથે આપણે ટ્રાફિક ઉપર વાત કરીશું. ટ્રાફિક સાયન્સ ઉપર અમદાવાદીઓ શું કરી રહ્યા છે, તમારું મંતવ્ય શું છે? મારું નામ કાંતિભાઈ સતાસિયા છે, મારો કેમિકલ ઇન્ડસ્ટ્રીનો બિઝનેસ છે. ટ્રાફિકમાં એવું કહેવું છે કે અત્યારે લોકો ડ્રગ્સ દારૂ પીને આડેધડ લોકો આકે ગાડીઓ ચલાવે છે, એના લીધે નિર્દોષ માણસોનો રોજે રોજ ભોગ લેવાય છે. બહુ ગંભીર સમસ્યા છે. આ ડ્રગ્સ અને ગટ લેવું જોઈએ તો તમે તમારી રીતે લો કરે, પણ જાહેરમાં લઈને તમે લોકોને હેરાન પરેશાન કરો, બહુ ખરાબ પરિસ્થિતિ છે. ગુજરાતમાં આમ દારૂબંધી છે, નશાબંધી છે, પણ ખુલ્લેઆમ વેપાર ચાલતો હોય છે, આના વિશે શું કહેશો? દારૂબંધી તો ખાલી કહેવાની છે. દારૂ સડેઆમ વેચાય છે, જાહેરમાં વેચાય છે અને ગરીબ માણસો દારૂ જાહેરમાં વેચે છે અને પીવે છે અને રોડ ઉપર જેમ તેમ પડેલા હોય છે. એ બી એક મોટી સમસ્યા છે, એનું કોઈ નિરાકરણ કોઈ કરતું નથી. खरेखर एक निराकरण करવું જોઈએ. बट इसमें मैं एक चीज़ बोलना चाहूँगा, अगर इसमें है कि जो बोलते हैं दारू ड्रिंक वगैरह का एक गुजरात में बंद है और बहुत सारे स्टेट्स में बंद है, बहुत अच्छी चीज़ है. लेकिन क्या है, नीचे के लोअर लोग हैं, पहले सपोज़ मैं एक एग्जांपल देता हूँ, 100 रुपये कमाते थे तो 50 रुपये उसमें से दारू में बिता देते हैं, उसमें खर्च कर देते थे और 50 फिर बाकी के 25 रुपये मेडिसिन में जाते थे और 25 रुपये घर में आते थे. अभी ये करने से नीचे के लेवल के यहाँ पे गुजरात में इवन मैंने बहुत अच्छा देखा है कि नीचे के लेवल मोस्टली नहीं लेते. जिनके पास पैसा है ठीक है ब्लैक में ख़रीद रहे हैं, दे कैन अफोर्ड द मेडिकेशन आल्सो. और कई बार ये है कि इतना ख़राब भी नहीं है कि बट ठीक है, बट जैसे कि नीचे के जितने भी लोग लगे हैं वो लोग सब लोग अपना घर अच्छा चलाते हैं. एंड मैं बोलता हूँ यहाँ का ग्रोथ रेट सबसे ज़्यादा है गुजरात का. सिर्फ यही कारण है कि ये दारू बंद है नीचे का, बाकी ऊपर के लेवल पे लेते हैं. ठीक है, डजंट मैटर एट ऑल ऑन दिस. दे आर हैविंग द फैसिलिटी, दे आर हैविंग द एंजॉइंग. एंड बाहर फॉरेन से भी लोग आते हैं, सबका हर तरह से होते हैं. आईटी हब भी बन रहा है, तो जहाँ ज़रूरी है वहाँ पे रखना है, जहाँ ज़रूरी नहीं है वहाँ कोई बात नहीं. बट ऐसा है कि यहाँ पे एक तरह से बंद करके रखा है इन्होंने, बहुत ही अच्छा है. इसको लिमिट में यहाँ रखे एंड इतना एक्सपेंसिव रखे कि खाली जिनको है, जो हॉस्पिटलाइजेशन अपने को अफोर्ड कर सके या जिनका कोई हो सके, जिनको लेना है वो ले सके. તમારું શું મંતવ્ય છે? બેન, આજે જે તમે બંને મુદ્દા લાયા છો, બંને મુદ્દા ધમવાળા છે. આજે ટ્રાફિકનો જે તમે મુદ્દો લાયા છો, ટ્રાફિકમાં એવું છે કે આજે આપણે જોઈએ છે જે રસ્તા ઉપર ડમ્પરો ફરે છે અને એમનું જે ડમ્પરોનું જે સ્પીડ હોય છે અને ડમ્પરોની જે હાલત હોય છે, આજે તમે 2 દિવસ પહેલાં જોયું છે તાગર અંડરબ્રિજની ઉપર એક યુવાન 35 વર્ષનો યુવાન એ ટ્રકની નીચે આવી ગયો, કૂચરાઈ ગયો. એમાં એવું નથી કે ટ્રકવાળાનો વાંક છે કે પેલા બાઇકવાળાનો વાંક છે, પણ જે સિસ્ટમ બનવું જોઈએ કે આજે આટલા મોટા હાઈવે ઉપર, રિંગ રોડ ઉપર, જ્યાં આટલી 60-100 સ્પીડની ગાડીઓ, ટ્રક કે બધી ગાડીઓ જાય છે, એમાં 2 વ્હીલર માટે અને 3 વ્હીલર માટે સાઈડમાં એક રસ્તો હોવો જોઈએ કે જેવી રીતે એ લોકો એમના આગળ નહીં આવે. કે આમાં શું થાય છે કે બાઇક અથવા એક્ટિવાથી કોઈ પણ પડે તો એનો બેલેન્સ રહેતો નથી ને પાછળવાળું ઉપર ચડી જાય તો એનો વાંક રહેતો નથી. ટ્રાફિકના ઘણા મુદ્દાઓ છે. જેવી રીતે આપણે જોઈએ છે, ઘણા ગવર્મેન્ટ આટલો સારો કામ કરી રહી છે, સિગ્નલો ઊભા કરી રહી છે. જેવી તમે ડિમાન્ડ મૂકો, ગવર્મેન્ટ ક્યાં ના નથી પાડતી, કોર્પોરેશન ક્યાં તમને ના નથી પાડતી, પણ તમે એમનો ઉપયોગ ના કરો તો કોર્પોરેશન શું કરે? આજે સિગ્નલ બંધ હોય તો તમે દોડતા જાઓ ને ઉડી જાઓ, પછી એમાં ગવર્મેન્ટ ઉપર આપણે નાખીએ તો એનો મતલબ નથી. તમારે કોમન સેન્સથી ચાલવું પડશે તો જ બધું નિયમો પાલનમાં રહેશે. તો આ હતા આપણી સાથે અમદાવાદીઓ, જેમણે ફિટનેસ જીવનમાં કેટલી જરૂરી છે, યોગાનું શું મહત્ત્વ છે, તથા અમદાવાદીઓને ટ્રાફિક સેન્સ અને અમદાવાદ, આપણું જે અમદાવાદ છે તે આજથી 20 વર્ષ પહેલાં કેવું હતું અને અત્યારે કેવું છે તેના ઉપર આપણી સાથે વાતો કરી. કેમેરા પર્સન નીતિન બગડા સાથે ધ્વનિ મોદી, TV13 ગુજરાતી, અમદાવાદ.